અને આની ટેવ છે. બાથરૂમ માંથી નીકળ્યું ને તો એવું કે નહીં આયા. મેં કહ્યું ના, અંદર ઢોસા ઉતારતો હતો. અલા ભાઈ, પણ દરેક ગુજરાતી એકવાર અજાણતા આવું પૂછી જ કાઢે. પણ કેટલું બધું અભ્યાસ પૂછે છે લોકો નહીં. હમણાં મારી તબિયત સારી નથી તો આમ સૂતો હતો તો આની માસી ખબર કાઢવાઈ તો મને શું પૂછ્યું ખબર? માદા પડી ગયા કે? મેં કીધું ના યાર, આ ગાંધી નાટકનું અનશનનું દ્રશ્ય ભજવું જ. તો એ કશું સમજ્યા વગર શું બોલી ખબર? આઝાદી ના મળે ને ત્યાં સુધી પડી રહેજો કે. બહુ ભોળી છે એટલા માટે એવું બધું પૂછ્યા કરે. હવે અરે પણ માણસ ભોળો છે કે ડોબો છે એ ફરક તો સાબિત કરવો પડે કે નહીં? થાળી લઈને બેઠેલો, લિટરલી થાળી લઈને ડાઇનિંગ ટેબલ પર બેઠો તો તોય તારી માસીએ મને શું પૂછ્યું ખબર? જમવા બેસો છો? મેં કીધું ના, આમાંથી છે ને હું ગાડીનું સ્ટીયરિંગ બનાવવાનો છું, સ્ટેનલેસ સ્ટીલ વાળું. તમે હમણાં ચાલવા ફ્રેશ થવા ગયેલા ને તો શું કામ મગજની કઢી કરો છો? મેં કડી કરી? કઈ નહીં યાર, આવો બેસો યાર, અહીંયા હું ગીત વગાડું. ચલ સાંભળો ને, અકળાઈ ગયા તમે, અકળાઈ ગયા. ના, ડેની મારા પપ્પાનું